બસ તો આજે ફરીથી હું મારા બા સાથે આવી ગયો છું. તો આજે હું હારે લઈને આવ્યો છું સોમનાથ જ્યોતિર્લિંગની વાત લઈને. તો બા, આ સોમનાથ બન્યું કેવી રીતે, શું સ્ટોરી છે એની? સોમનાથ જ્યોતિર્લિંગ એની વાત તારે જાણવી છે? હા. તો બેટા હજારો કાળ પાછળ જવું પડે. આપણી સંસ્કૃતિ એ કેવી છે તો કે ઋષિઓની સંસ્કૃતિ છે. આ સપ્ત ઋષિઓની અંદર એક મહાન તપસ્વી ઋષિ મુનિ થઈ ગયા અત્રિ ઋષિ. એના ધર્મપત્નીનું નામ હતું અનસુયાજી. તો કે આ અત્રિ અને અનસુયાને 3 સંતાનો હતા, ચંદ્ર, દત્ત અને દુર્વાસા. અને આ ચંદ્રદેવ છે એ પૃથ્વી ઉપર મહાન રાજા બનીને રહ્યા. આ ચંદ્રદેવે પોતાનું એવી તેજસ્વી આભા, એવી તેજસ્વી કર્તૃત્વ કે હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિ તેને પોતાની 27 દીકરીઓને ચંદ્રની સાથે પરણાવવામાં. 27 દીકરીઓ હતી? મને થોડા નામ કહો ને. હા, 27 દીકરીઓ. 27 દીકરીઓ દક્ષ પ્રજાપતિને બહુ જ પ્રિય હતી. એમાં સૌથી મોટી દીકરી, તેનું નામ હતું રોહિણી. પછી તો ભદ્રા, આદ્રા, આવી અનેક દીકરીઓના નામ હતા, કૃતિકા. અને આ જે મહાદેવ હતા એને સોમનાથ કેવી રીતે બોલાવ્યા? તો ચંદ્રદેવ છે એ દક્ષ પ્રજાપતિ જ્યારે 27 દીકરીઓને ચંદ્રની સાથે લગ્ન કરવામાં આવ્યું પછી ચંદ્રદેવ છે પોતાનો રાજ્ય કારભાર સંભાળવામાં વ્યસ્ત હતા. રોહિણી છે એ સૌથી વધારે ચંદ્રને રાજ્ય કારભારમાં મદદ કરતી, અને બીજી બધી જે પત્નીઓ છે એ બધી પૂરેપૂરો સાથ એને આપતા નહોતા, અને એટલા માટે ચંદ્રદેવ એને પૂરો પ્રેમ ના આપે અને રોહિણીને સાથે રાખે. આવી ઈર્ષામાં ને ઈર્ષામાં રોજ જ્યારે એના પિતા પાસે જાય ને ત્યારે બાકીની 26 દીકરીઓ છે ને પિતાને ફરિયાદ કરે કે ચંદ્ર અમને બરોબર રાખતા નથી. અને એક દિવસ અતિ ફરિયાદ કરીને ક્રોધથી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ખીજાયા અને એને કીધું કે તું મારી પુત્રીઓને દુખી કરે છે અને એટલા માટે જા, તને ક્ષય રોગ લાગુ પડશે. અને આવું કહ્યું અને તે જ ક્ષણે ચંદ્રદેવને એકદમ બધી શક્તિ હણાઈ ગઈ અને કાળા ધબ પડી ગયા. ક્ષય રોગ એટલે શું? પછી શું થયું? તો કે ચંદ્રદેવને જ્યારે ક્ષય રોગનો શાપ આપવામાં આવ્યો ને ત્યારે ચંદ્રદેવની જે ક્ષય રોગ એટલે પોતાની જે શક્તિઓ છે એ ક્ષીણ થવા લાગી, એટલે ઓછી થવા લાગી. ચંદ્રનું જે તેજ હતું ને એ તેજ એકદમ ક્ષીણ થઈ ગયું, ઓછું થઈ ગયું અને ચંદ્રદેવ કાળા ધબ પડી ગયા. અને એવા સમયે એને બહુ જ દુઃખ થયું, બહુ આઘાત લાગ્યો. અને પછી એણે પોતાના સસરાની માફી માંગી કે મને ક્ષમા કરો. દેવોની પાસે ગયા અને દેવોએ ત્યારે ઉપાય આપ્યો કે મને ગમે તેમ કરીને આમાંથી મને ઉગારો. અને ત્યારે દેવોએ કીધું કે તમે શિવજીની આરાધના કરો. અને ચંદ્રદેવે તે જ ક્ષણે વ્રત લઈ સંકલ્પ કરીને શિવજીની આરાધના શરૂ કરી અને એવું કર્તૃત્વ કર્યું, એવી આરાધના કરી કે તે ચંદ્રનું કર્તૃત્વ જોઈ અને શિવજી ત્યાં પ્રગટ થયા અને સોમ કહીને હાક મારી. અને સોમ એટલે ચંદ્ર, અને ચંદ્રની માટે ભગવાન શિવજી તે ધરતી ઉપર આવ્યા. તે સ્થળને સોમનાથ કહેવાનું. હા બા, ખબર છે. સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે શિવજી. સોમનાથ. અરે વાહ, વેરી ગુડ. સોમનાથ મહાદેવ. હા. તો આ સોમનાથ ગુજરાતમાં આવું છે ને? હા, અરબી સમુદ્રના કિનારે 12 જ્યોતિર્લિંગમાં મોટામાં મોટું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ. સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ. તને એ મંદિરની બીજી એક સ્ટોરીની ખબર છે? ના. તો કે આજથી 500-600 વર્ષ પહેલા સોમનાથે કેવું હતું તો કે સોમનાથ આપણું સુવર્ણ મંદિર હતું અને અનેક જર ઝવેરાતથી પૂર્ણ થયેલું હતું. રાજા મહારાજો પોતાનું બધું જે કંઈ સુવર્ણ દાન કરતા એ સોમનાથ જ્યોતિર્લિંગની નીચે પડેલું હતું. તને ખબર છે મોગલ સામ્રાજ્યનો એક સુલતાન મોહમ્મદ ગઝનવી? હા, મને ખબર છે. મોહમ્મદ ગઝનવીને એવું લાગ્યું હતું કે આ સોમનાથ આખું સોનાથી બનેલું છે અને બહુ બધી વાર અહીંયાથી લૂંટીને ગયો છે. હા, તો એ સોમનાથનું સોનું લૂંટવા માટે મોહમ્મદ ગઝનવીએ 17 વખત ચડાઈ કરી અને એમાં
તને ખબર છે આપણા વડવાઓએ પણ પ્રાણો અર્પણ કર્યા છે. અનેક ક્ષત્રિયોએ બલિદાનો આપ્યા, અનેક બ્રાહ્મણોએ બલિદાન હા બા, આપ્યા. મને ખબર છે. અને તમારા દાદા 100 પેઢીઓના તમારા એક દાદા પરદાદા હતા, એમને આ મંદિરની રક્ષા કરી હતી. તો તેનું નામ તને ખબર છે? ના, ભૂલી તો ગઈ. તેનું નામ છે હમીરસિંહજી ગોહિલ. હમીરસિંહજી અને ગોહિલ. તે સોમનાથના પ્રાંગણમાં તેનું સ્ટેચ્યુ આજે પણ ઊભું છે. તો આવા સોમનાથ મહાદેવને આપણે વંદન કરશું. તો તમે સાંભળી ને સોમનાથ મહાદેવની સ્ટોરી. આવી જ સ્ટોરી સાંભળવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જય સોમનાથ.